નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણની તારીખ 21/12/2024 ના દિને જે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સ્ટુડન્ટ્સ, અહીં જે ધોરણ 5 માટે સીઈટી ની જે એક્ઝામ તારીખ 22/3/2025 ના દિને લેવામાં આવશે એ સીઈટી ની પરીક્ષાની પણ સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને સીઈટી ની પરીક્ષામાં પર્યાવરણ વિષયમાં 20 ગુણનું પૂછવામાં આવશે. 120 માર્ક્સનું તમારું પેપર હશે અને તેમાંથી જ જે 20 ગુણ રહેશે એ પર્યાવરણ વિષયના રહેશે અને તમારી જે એકમ કસોટી છે એ એકમ કસોટી ટોટલ જે ગુણ છે 25 ગુણની એકમ કસોટી રહેશે. તો જોઈએ આપણે સ્ટુડન્ટ સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો જે છે પ્રકરણ 13 અને 14 માંથી જ જે એકમ કસોટી તારીખ 21/12/2024 ના દિને લેવામાં આવશે એ 13 અને 14 પ્રકરણોમાંથી જ રહેશે. જોઈએ આપણે હવે એમસીક્યુ. સૌપ્રથમ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ફર્સ્ટ, નીચેના પૈકી કયું શહેર હિમાચલ પ્રદેશની પહાડીમાં આવેલું છે? ફર્સ્ટ ઓપ્શન આપવામાં આવશે તમને ઉજ્જૈન, દ્વારકા, મનાલી અને ગંગટોક. તો સાચો આન્સર છે સી, મનાલી. કઈ જાતિના લોકો ઊંચા પર્વતો પર રહે છે? તો સાચો આન્સર શું છે? અહીં જે ચાંગપા જાતિના લોકો જે છે એ ઊંચા પર્વતો પર રહે છે. નેક્સ્ટ, ત્રીજું એમસીક્યુ. ચાંગપા દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર છે? તો સાચો આન્સર છે 5000. જે તિબેટ અને લદ્દાખની વિસ્તારમાં આવેલું છે તેને દુનિયાના જે છત તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્વતોમાં રહેતી કઈ જાતિના લોકો માટે ઘેટા બકરા જ તેમનો ખજાનો છે? તો સાચો આન્સર શું છે? ચાંગપા. નેક્સ્ટ જોઈએ, ચાંગપા જાતિના લોકો પોતાની વસ્તુની હેરફેર માટે કયા પ્રાણીઓનો ઉપયોગ કરે છે? તો સાચો આન્સર છે ઘેટા અને બકરા. નેક્સ્ટ, ચાંગપા જાતિના લોકો તંબુને બીજા કયા નામે ઓળખે છે? તો સાચો આન્સર છે રેવોના નામે. કયા સ્થળે અહીં જે કયા સ્થળે રહેવા માટે તમે હાઉસ બોટનો ઉપયોગ કરશો? તો સાચો આન્સર છે શ્રીનગર. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સરોવર શ્રીનગરમાં આવેલું છે? તો સાચો આન્સર છે દાલ સરોવર જે છે એ શ્રીનગરમાં આવેલું છે. કાશ્મીરનું એક અતિ સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ છે અને તેની સુંદર હાઉસબોટ અને શિકારા નાવ ચાલન માટે તે જાણીતું છે. હાઉસબોટની છત પર અને મોટા ઘર પર કરવામાં આવેલી લાકડાની સુંદર કોતરણીને શું કહે છે? તો સાચો આન્સર છે ઝાલર. નીચે પૈકી પ્રસિદ્ધ ઊન કયું છે? તો સાચો આન્સર છે પશ્ચિમીના. નેક્સ્ટ 11 એમસીક્યુ. ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા જાય છે? તો સાચો આન્સર છે ચાંગપા. શ્રીનગરમાં જૂના ઘરોમાં દિવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે? તો સાચો આન્સર અહીં સી જે છે એ સાચો આન્સર છે ડબ. નેક્સ્ટ જોઈએ, 5000 મીટરથી વધુ ઊંચાઈએ પહોંચતા નીચે પૈકી કઈ મુશ્કેલીઓ સૌથી વધુ અનુભવાય છે? તો સાચો આન્સર છે શ્વાસ લેવા મુશ્કેલી પડે. નેક્સ્ટ જોઈએ, ચાંગપા જાતિ માટે કયું પ્રાણી ખજાના સમાન છે? તો સાચો આન્સર છે ઘેટા. પશ્ચિમીના શાલ કયા પ્રાણીના વાળમાંથી બને છે? તો જવાબ છે બકરી. ચાંગપા લોકો ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? તો સાચો આન્સર છે લેખા. લેખાની દિવાલો શાની બનેલી છે? તો જવાબ છે સી, પથ્થર. 18, દાલ સરોવરમાં ફરવા માટે તમે શેમાં મુસાફરી કરશો? તો સાચો આન્સર છે ડોગા. નેક્સ્ટ, ઠંડા રણ તરીકે કઈ જગ્યા જાણીતી છે? તો જવાબ છે લદ્દાખ. કાશ્મીરના લોકો કઈ ઋતુમાં ફળો અને શાકભાજીની સુકવણી કરે છે? તો જવાબ છે ઉનાળો. વધુ ઠંડી પડતી હોય તેવી જગ્યાએ તમે ફરવા જશો તો કેવા કપડાં પહેરશો? સાચો આન્સર છે સી, ગરમ. 22 એમસીક્યુ. રાજસ્થાન રાજ્યની રાજધાની કઈ છે? તો જવાબ છે સી, જયપુર.
મનાલી કેવા વિસ્તારોમાં આવેલું છે? તો જવાબ છે સી પહાડી. 0°C તાપમાન થઈ જતું હોય તેવા શહેરનું નામ જણાવો. તો જવાબ છે શ્રીનગર. 25 MCQ. શ્રીનગર એ દિલ્હીની કઈ દિશામાં આવેલું સ્થળ છે? તો જવાબ છે ઉત્તર. ગૌરવ જાની પોતાની મુસાફરી શાના પર કરી હતી? તો જવાબ છે મોટરસાયકલ પર. લોનર શું છે? તો જવાબ છે મોટરસાયકલ. ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું? તો જવાબ છે તંબુ. રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? તો જવાબ છે જયપુર. તાસીના ઘરના છાપરા પર સોનેરું પીળું કયું અનાજ સૂકવેલું હતું? જવાબ છે સી મકાઈ. ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો જવાબ છે ઘેટા બકરા. શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? તો જવાબ છે હાઉસબોટમાં. ધરતી ધ્રુજે મકાનો ધરાશયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો જવાબ છે ધરતીકંપ. ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો જવાબ છે પૂર. જંગલોમાં લાગતી આગને શું કહે છે? જવાબ છે દાવાનળ. સ્ટુડન્ટ્સ, વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ હવે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવાય છે? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે. તેને ઠંડુ રણ કહેવાય છે. તાસીનું ઘર કેવું હતું? તો જવાબ છે તાસીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલું હતું. તાસીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે? તો તાસીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચા સૂકવવા, નારંગી અને કોળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા અને છાણા સૂકવવા માટે કરે છે. નેક્સ્ટ જોઈએ, ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા, ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. ચાંગપા લોકો સવારી માટે અને માલ વહન માટે શાનો ઉપયોગ કરે છે? તો જવાબ છે ચાંગપા લોકો સવારી માટે માલ વહન માટે ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે. લેખા શું છે? તો જવાબ છે ચાંગપા લોકોને ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. ગૌરવ જાનીને લેહ અને શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો? તો ગૌરવ જાનીને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસબોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ થયો. આપત્તિ એટલે શું? તો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી ઘટનાને, કુદરતી ઘટનાને આપત્તિ કહે છે. આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિના નામ આપો. ધરતીકંપ, ભૂકંપ, ભૂસ્ખલન, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે. માનવ સર્જિત આપત્તિઓના નામ: યુદ્ધ, કોમી રમખાણ, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાશભાગ, આતંકવાદી હુમલા, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિ છે. તુત્સુનામી એટલે શું? તો અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને તુત્સુનામી કહે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે અને શા માટે? તો અહીં સંપૂર્ણ આન્સર છે. સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ હવે ચાંગપા જાતિ વિશે ટૂંકમાં લખો. તો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ પમીના શાલ બનાવવાની પ્રક્રિયા જણાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ આ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચનો છે, તમારી આવનારી જે એકમ કસોટીમાં તો પૂછાશે પણ તમારી વાર્ષિક પરીક્ષામાં પણ બાળકો આ ક્વેશ્ચનો પૂછાશે. લદાખ વિશે ટૂંકમાં લખો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શ્રીનગર અને મુંબઈ શહેરમાં
જોવા મળતા મકાનનો તફાવત જણાવો. નેક્સ્ટ જોઈએ હવે નીચેની આપત્તિઓ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો. તો કુદરતી આપત્તિમાં ધરતીકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ. માનવ સર્જિત આપત્તિ યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, નાશભાગ, હુલ્લડ, આતંકવાદી હુમલા અને કોમી રમખાણો. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 2, 3-4 વાક્યમાં ઉત્તર લખો. તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો. તો બાળકો તમે કોઈ પણ જે પ્રવાસે ગયા હશો એ પ્રવાસ વિશે તમે સંપૂર્ણ વર્ણન લખી શકો. ધારો કે તમે 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં પ્રવાસ જઈ રહ્યા છો તો તમે કેવી રીતે કાળજી લેશો. તો અહીં વિદ્યાર્થી મિત્રો માહિતી પણ આપવામાં આવી છે, સંપૂર્ણ આન્સર છે. સ્ટુડન્ટ્સ સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ તમે કરેલ પ્રવાસના અનુભવનું વર્ણન કરો. 4th ક્વેશ્ચન તમારી આસપાસ આવેલ જોવાલાયક સ્થળ વિશે નોંધ લખો. તો ગુજરાત રાજ્યના બાળકો ઘણા બધા એવા સ્થળો છે જેમાં જોવાલાયક સ્થળો છે, તો તમે સંપૂર્ણ માહિતી લખી શકો તમે જે જોયા એ સ્થળની. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 3, ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે. તો ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર ઉત્તર દિશામાં આવેલું છે. ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે. તો ગુજરાત રાજ્યની સરહદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે. બાળકો તમે આપણા ભારતનો નકશો લઈ તમે જોઈ શકો છો કે રાજ્યની સરહદ જે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે. કેન્દ્ર શાસિત લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવેલ છે. કેન્દ્ર શાસિત લદ્દાખ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે. આપેલ નકશામાં જે કઈ દિશાને આધારે અન્ય દિશાઓ શોધી શકાય. તો નકશામાં ઉત્તર દિશાને આધારે અન્ય દિશાઓ શોધી શકાય. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે. તો મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ભારતના નકશામાં તમિલનાડુ કઈ દિશામાં આવેલું છે. તો ભારતના નકશામાં તમિલનાડુ દક્ષિણ દિશાએ આવેલું છે. જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે. તો જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ પંજાબ અને હિમાચલ પ્રદેશ અને જે જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે. ભારતના નકશામાં દ્વારકા કયા રાજ્યમાં દર્શાવેલું છે. તો ભારતના નકશામાં દ્વારકા ગુજરાત રાજ્યમાં દર્શાવેલું છે. સ્ટુડન્ટ્સ વિડીયોને સૌપ્રથમ તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5 માટે સીઈટીની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે અને તમારી આવનારી જે જવાહર નવોદયની પરીક્ષા, એકલવ્યની પરીક્ષા અને સીઈટીની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે મોડેલ પેપર બનાવવા છે એમાંથી જ તમારી આવનારી જે એકમ કસોટી છે એકમ કસોટીમાં પણ પૂછાશે. તો જોઈએ આગળ નેક્સ્ટ 9 ક્વેશ્ચન. ગુજરાતને અડીને ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે. તો ગુજરાતને અડીને ઉત્તર દિશાએ રાજસ્થાન રાજ્ય આવેલું છે. જયપુર કયા રાજ્યમાં આવેલું છે. તો ગુજરાતને અડીને ઉત્તર દિશાએ રાજસ્થાન રાજ્ય આવેલું છે. ભારતના નકશામાં ગુજરાત કઈ દિશાએ આવેલું છે. તો ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ દિશાએ આવેલું છે. સ્ટુડન્ટ્સ અહીં ડિસ્ક્રિપ્શનમાં જે સીઈટીની બુક પણ તમને ઓર્ડર તમે કરાવી શકો. તો નીચે લિંક જે છે સીઈટીની જે પરીક્ષાના જે પેપરો છે એ પણ સ્ટુડન્ટ્સ આ સીઈટીની બુકમાં જ આવી જશે. તો અહીં જે બુક ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એ લિંક પર ક્લિક કરી તમે તમારા પોતાના ઘરે પણ બાળકો તમે મંગાવી શકો. તો ફ્લિપકાર્ટ વિદ્યાર્થી મિત્રો તમે જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક જે છે પેરેન્ટ્સ તમને પણ ખાસ જણાવવામાં આવશે કે સીઈટીની બુક તમે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પરથી મંગાવી શકો છો. જોઈએ આગળ નેક્સ્ટ 12 ક્વેશ્ચન. જે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે. તો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા રાજ્ય સાથે જોડાયેલી છે. નેક્સ્ટ જોઈએ દાલ સરોવર કયા રાજ્યમાં દર્શાવેલું છે. તો દાલ સરોવર જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ ગુજરાતને અડીને દક્ષિણ દિશાએ કયું રાજ્ય આવેલું છે. તો ગુજરાતને અડીને દક્ષિણ દિશાએ મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. ભોપાલ કયા રાજ્યમાં આવેલું છે. તો ભોપાલ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશ કઈ દિશાએ આવેલો છે. તો ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશ પૂર્વ દિશાએ આવેલો છે. તમિલનાડુ રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે.
તો તમિલનાડુ રાજ્યની સરહદ બીજા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે. નેક્સ્ટ જોઈએ, સિમલા કયા રાજ્યમાં દર્શાવેલું છે? તો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં આવેલું છે. ટ્રેનના પાટાની સંજ્ઞા દર્શાવો. તો સ્ટુડન્ટ્સ અહીં ટ્રેનના પાટાની જે સંજ્ઞા છે તમે આ રીતે દર્શાવી શકો. આ રીતે જે ટ્રેનના પાટાની સંજ્ઞા આવે છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની કઈ દિશાએ આવેલું છે? તો ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની પશ્ચિમ દિશાએ આવેલું છે. ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ કઈ દિશાએ આવેલું છે? તો ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ ઉત્તર દિશાએ આવેલું છે. ભારતના નકશામાં બેંગલુરુ કયા રાજ્યમાં દર્શાવેલ છે? તો ભારતના નકશામાં બેંગલુરુ કર્ણાટક રાજ્યમાં દર્શાવેલ છે. મહારાષ્ટ્ર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલ છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. ભારતના નકશામાં હિમાચલ પ્રદેશની ઉત્તર દિશાએ આવેલું રાજ્યનું નામ, તો ભારતના હિમાચલ પ્રદેશની ઉત્તર દિશાએ આવેલું રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4, માંગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુની યાદી બનાવો. ઝૂંપડું અને પાકું મકાન. તો ઝૂંપડા માટે માટી, ઘાસ, વાંસ અને શાણ વગેરે. પાકું મકાન માટે ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટ, સળિયા, રેતી, કપચી વગેરે. નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે બીજી આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? ધરતીકંપ આવે ત્યારે શું કરશો? તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું, કાચની બારીથી દૂર રહેવું, ઘરમાં હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી જવું, આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને ફોન કરો, અગ્નિશામક બોટલનો ઉપયોગ કરી આગને ઓલવવાનો પ્રયત્ન કરો, ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરો, આગ ઓલવવા તેના પર ડોલથી પાણી છાંટવું, દાઝેલી વ્યક્તિને સારવાર હોસ્પિટલમાં ખસેડવું. નેક્સ્ટ જોઈએ તફાવત લખો ઝૂંપડું અને પાકું મકાન. તો અહીં તફાવત પણ દર્શાવવામાં આવ્યો છે કે ઝૂંપડું બનાવવા માટે માટી, ઘાસ, વાંસ, છાણ વગેરેનો ઉપયોગ થાય છે, જ્યારે પાકું મકાન બનાવવા માટે ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટ, સળિયા, રેતી, કપચી વગેરેનો ઉપયોગ થાય છે. ઝૂંપડામાં મોટાભાગે ગામડાના લોકો કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો વસે છે. પાકા મકાનમાં શહેરી વિસ્તારના લોકો રહે છે. ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. તો ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું, શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું, બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જે મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા, બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું, કાચની બારીઓથી દૂર રહેવું, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભૂકંપ થાય ત્યારે રસ્તા પર વાહન ઊભી રાખી દેવું જોઈએ, સાચું વિધાન. ધરતીકંપ આવે ત્યારે મકાન કે ઇમારતની નીચે ઊભું રહેવું જોઈએ, ખોટું વિધાન છે. અગ્નિશામક દળોના લોકો ધરતીકંપ વખતે મદદરૂપ થાય છે, ખોટું વિધાન છે. ધરતીકંપમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે કૂતરો ઉપયોગી નથી, ખોટું વિધાન છે. ધરતીકંપ વખતે બહુમાળી ઇમારતોમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે, સાચું વિધાન છે. ગામડા કે શહેરમાં મકાન બનાવવા માટે કોઈની મજૂરીની જરૂર નથી, ખોટું વિધાન છે. ધરતીકંપ માનવ સર્જિત આપત્તિ છે, ખોટું વિધાન છે. ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. ધરતીકંપ વિશેની માહિતી ડોક્ટર આપે છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, આપત્તિના સમયે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ, સાચું વિધાન છે. ધરતીકંપ વખતે પશુને બાંધી રાખવા જોઈએ, ખોટું વિધાન છે. નીચેના વિધાનો ખોટા શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. 26 જાન્યુઆરી 2001 ના દિવસે કચ્છ કે દાહોદમાં મોટો ધરતીકંપ આવ્યો. તો 26 જાન્યુઆરી 2001 કચ્છમાં મોટો જે ભૂકંપ ધરતીકંપ આવ્યો હતો. ધરતીકંપમાં ઘવાયેલા લોકોને બચાવ કે સારવારની જરૂર હોય છે, તો ધરતીકંપમાં લોકોની સારવારની જરૂર હોય છે. ધરતીકંપમાં દટાયેલા લોકોને બચાવ કે ઊંઘની જરૂર હોય છે, તો બચાવની જરૂર હોય છે. રહેવા માટે તંબુ કે પાકા મકાન ઝડપથી બને છે, તો રહેવા માટે તંબુ ઝડપથી બને છે. ધરતીકંપની શક્યતા વિશે વૈજ્ઞાનિકો કે ડોક્ટરો અભ્યાસ કરે છે, તો જવાબ છે વૈજ્ઞાનિકો. ધરતીકંપ પછી ઘણા ઇજનેરો કે વકીલો એ ખાસ પ્રકારના મકાનની રચના માટે માર્ગદર્શન આપવું, તો ઇજનેરોએ ખાસ માર્ગદર્શન આપવું. જો ધરતીકંપ આવે તો પાકા કે કાચા મકાન ઝડપથી પડવાની શક્યતા રહે, તો કાચા મકાનો ઝડપથી પડવાની શક્યતા રહે. ધરતીકંપ આવે ત્યારે પશુને
બાંધી રાખવા કે છોડી દેવા જોઈએ? તો છોડી દેવા જોઈએ. ધરતીકંપ વખતે મકાનમાં ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ? તો મકાનમાં રહેવું જોઈએ કે ખુલ્લા મેદાનમાં? તો જવાબ છે ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ. ફાયર સ્ટેશનના કર્મચારી આગ બુઝાવવા કે મકાન બાંધવા મદદરૂપ થાય છે? તો જવાબ છે આગ બુઝાવવા. દવાખાનામાં લોકોને સારવાર કે શિક્ષણ મળે છે? તો જવાબ છે સારવાર. ઘાયલ વ્યક્તિને લઈ જવા એમ્બ્યુલન્સ કે બસનો ઉપયોગ થાય છે? જવાબ છે એમ્બ્યુલન્સનો. નેક્સ્ટ જોઈએ, મૃત પ્રાણીઓના નિકાલ માટે તમે પશુ દવાખાના કે શાળાને જાણ કરશો? તો જવાબ છે દવાખાનાને. આગ લાગે ત્યારે તમે પોલીસ સ્ટેશન કે ફાયર સ્ટેશનને જાણ કરશો? તો જવાબ છે ફાયર સ્ટેશને. માનવ સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવવા 173 કે 108 નંબર ડાયલ કરવો? તો જવાબ છે 108. તો સ્ટુડન્ટ્સ, અહીં જે ક્વેશ્ચનો આપવામાં આવે છે મોસ્ટ ટાઈમપી છે. આ જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો જ તમારી એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે અને આવનારી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, આ સંપૂર્ણ વિડીયોને 2 થી 3 વખત સાંભળી લો. તો મળ્યું છે બાળકો નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.